તો અમદાવાદમાં 149મી રથયાત્રાની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે। અખાડાઓ વિવિધ કરતબોની પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા અને આ વર્ષે નાની બાળકીઓ પણ કરતબ કરતી નજરે પડશે। રોપ મલખમની બાળકીઓ કરી રહી છે પ્રેક્ટિસ। 7 થી 14 વર્ષની બાળકીઓ આ પ્રેક્ટિસ કરી રહી છે। તો આપ જો આ વખતે જે અખાડાઓ નીકળશે તેમાં તમને બાળકીઓ પણ જોવા મળશે। મલખમની તૈયારીઓ કરી રહી છે, નાની બાળકીઓ કરતબ કરી રહી છે। 149મી રથયાત્રા અને તેમાં ધ્વજ પતાકા સાથે અખાડાઓ નીકળતા હોય છે અને તેમાં અલગ અલગ કરતબ કરતા હોય છે લોકો, અને આ વખતે તમને તેમાં બાળકીઓ પણ જોવા મળશે। અમારા પાપાને બધા પહેલવાન અખાડા હતા, એમાં બોડી બિલ્ડિંગ છે, તલવારબાજી છે, લાઠી દાવ છે, જેમ કે પછી છાતી પર 60 કિલોનો પથ્થર મૂકી તોડવો અને 60 કિલોનું મણ દાંતથી ઉચકવું, એવા શેંડોબાજીના પ્રયોગ કરતા હતા। અને આજની જમાનામાં નાની બાળકીઓ જે ભૂલકા જે લઈને આવી છે, અત્યારે રોપ છે, મલખમ છે અને સિલ્કના રસ્સો મૂકી એના પર અલગ અલગ પ્રકારના કરતબ બતાવવાના છે। આ રથયાત્રામાં સવારે લગભગ આ મોર્નિંગમાં આવે છે અને 2 કલાક પ્રેક્ટિસ કરે છે, સાંજે પણ આવે છે અને એમાં 2 કલાકની રોજની 4 કલાકની પ્રેક્ટિસ હોય છે। આમાં અહીંયા હું બાળકોને ટ્રેન કરું છું। આ વર્ષે જેમ કે પ્રવીણ સર છે, હું એમના દાવથી બહુ જ પ્રભાવિત થઈને આ વખતે મેં એમના અખાડા સાથે મારા બાળકોને જોઈન કર્યા છે અને મારા બાળકો આ વખતે રથયાત્રામાં રોપ મલખમ અને એરિયલ સિલ્ક, જેમ કે એરિયલ સિલ્ક એટલે કે જે આ કપડું છે એ કપડા ઉપર બાળકો ઉપર ચડીને અલગ અલગ આસનો કરે છે, જેમ કે સ્ટ્રેચિંગ કરે છે, અને રોપ મલખમ ઉપર વાદી કરે છે, પદ્માસન કરે છે, આવા વિવિધ પ્રકારના આસનો બતાવે છે। 7 થી 14 વર્ષની બધી દીકરીઓ છે જે બાળકો મારી પાસે રોજે પ્રેક્ટિસમાં આવે છે। અત્યાર સુધી લગભગ મારી પાસે હું ટ્રેન કરી ચૂક્યો છું, 100 જેટલી દીકરીઓનું ટ્રેન કરી ચૂક્યો છું અત્યાર સુધી। ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે અને એ પહેલાં તૈયારીઓ અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે। રથયાત્રાનું પ્રસ્થાન ગજરાજ કરાવતા હોય છે, તેની સાથે સાથે તેમાં અખાડા પણ કરતબબાજો કરતબ કરીને તમામ જે લોકો છે એમનું આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે। ત્યારે અત્યારે હાલ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। આ વખતે વિશેષતા એ છે કે નાની બાળકીઓ પણ જે કરતબ છે કરતી રથયાત્રામાં દેખાશે। આપ જુઓ કે ઘણી મહેનત આ બાળકીઓ કરી રહી છે। 7 વર્ષથી લઈને 14 વર્ષની જે બાળકીઓ છે એ અખાડામાં કરતબ કરશે। વિવિધ યોગાની સાથે સાથે મલખમ હોય કે પછી એરિયલ સિલ્ક હોય કે પછી રોપ મલખમ હોય, તમામ જે કરતબબાજો અહીં જોવા મળી રહ્યા છે એ કરતબની પ્રેક્ટિસ કરી રહ્યા છે અને રથયાત્રામાં તેઓ કરતબ કરીને ઘણા બધા લોકોનું આકર્ષણનું કેન્દ્ર પણ બનશે। તૈયારીઓ જે છે એ પૂરજોશમાં ચાલી રહી છે અને તેની સાથે સાથે વિશેષતા એ છે કે આ વખતે નાની બાળકીઓ કરતબબાજી કરશે। કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।